વિછિયામાં બનેલો ઘનશ્યામ રાજપરા હત્યા કેસ હવે દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બનતો જાય છે। એટલું જ નહીં, અનેક એવા કોળી સમાજના લોકો છે જે લોકો ઉપર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે અને આ જ વિષયને લઈને હવે કોળી સમાજ દ્વારા મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે। એટલું જ નહીં, તેની સાથે ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષના ધારાસભ્યોને પણ આ સમગ્ર પત્ર લખવામાં આવ્યું છે અને ખાસ કરીને આ પત્રમાં મુખ્યમંત્રીને શું રજૂઆત કરવામાં આવી છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ જો કોઈ ચર્ચાનો વિષય હોય તો એ છે ઘનશ્યામ રાજપરાનો હત્યા કેસ, કારણ કે 9મી તારીખે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવાનું છે। એમાં પણ કદાચ કંઈક નવા જૂની થઈ શકે તેવા એંધાણો લાગી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે કોળી સમાજ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ પત્ર સમજવાનો પ્રયત્ન કરીએ કે તેની અંદર કઈ વાતચીત કરવામાં આવી છે। એટલું જ નહીં, તે બાદ જોઈશું કે આ પત્ર કોને કોને લખવામાં આવ્યો છે। સૌથી પહેલા તો વાત કરીએ કોળી સમાજના આ પત્ર વિશે તો સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા આ સમગ્ર પત્ર આજે જ લખવામાં આવ્યો છે, એ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને। તે બાદ વાત કરીએ સૌથી પહેલા તો વિષયને લઈને તો અહીં લખ્યું છે કે વિછિયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા બનાવમાં કાયદો વ્યવસ્થા કથળી અને અસંખ્ય લોકોને પોલીસ દમનમાં માર મારવો અને નિર્દોષ 92 લોકોને ખોટી રીતે 17 જેટલા ગંભીર ગુનામાં ફસાવવાની બાબતને લઈને આ સમગ્ર વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે, જેથી કરીને તે લોકોને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને 9મી માર્ચે જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પણ કદાચ કંઈક હવે નવા જૂની થવાની હોય તેવું પણ આ પત્ર ઉપરથી સાફપણે લાગી રહ્યું છે। હવે પત્ર સમજવાનો પણ પ્રયત્ન કરીએ કે તેમાં ખાસ કરીને શું લખવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો અહીં સૌથી પહેલા તો ઘટના લખવામાં આવી છે કે તારીખ 29ના રોજ વિછિયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ રાજપરાને અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી ને તે જ હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી। તે હત્યારાને પકડવામાં 4 દિવસ વિછિયા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહીં સંભાળવા સાથે ન્યાય માટે ધરણા કરેલા, જેમાં 4 દિવસ બાદ માત્ર 5 આરોપી પકડાયા હતા અને પોલીસે બાહેંધરી આપી હતી કે આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે થઈને તમામ આરોપીને જાહેરમાં માર મારી સરઘસ કાઢી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે। તે બાહેંધરી સાથે મૃતકનો મૃતદેહ છે તેને લઈને ધરણા પૂર્ણ કર્યા હતા અને તે બાદ તારીખ 6ના રોજ જ્યારે તમામ હત્યારા આરોપીઓનું સરઘસ નીકળશે તે હેતુ અર્થે વિછિયામાં અસંખ્ય લોકો હાજર થઈ ગયા હતા અને લોકોની એક જ માંગ છે કે તમામ હત્યારાને બહાર કાઢવામાં આવે, જેથી કરીને ફરી એક વખત આવા વિસ્તારમાં કોઈ જ ઘટના ન બને ને કોઈ પણ પરિવાર છે તે લોકોને આવી જ રીતે પોતાના જે પરિવારજન છે તેને ખોવાનો મોકો ના આવે। એટલું જ નહીં, હત્યારાને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે તેવું પણ લોકોનો ભરોસો હતો ને તે જ ભરોસે પોલીસ અને કાયદા પર બેઠેલી જેટલી પણ જનતા હતી તે લોકોનો ભરોસો પૂરો ન થતાની સાથે જ ત્યાં મોટી બબાલ થઈ હતી, એવું પણ અત્યારે હાલ આ ઘટનામાં લાગી રહ્યું છે। ને તે બાદ જો વાત કરવામાં આવે અહીં સાફપણે લખવામાં આવ્યું છે કે પોલીસ 1ની 2 ન થઈ હતી। પ્રથમ મહિલા પોલીસ દ્વારા બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલો અને લોકોને ઉશ્કેરવામાં આવેલા અને કાયદો વ્યવસ્થા કથળે તે માટે વિછિયા પીએસઆઈ સરવૈયા દ્વારા અગાઉ કોઈ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ પણ ઉચ્ચ અધિકારી પાસે લાઠીચાર્જ કે ટીયર ગેસની પરવાનગી લીધા વગર લોકો ઉપર હિટલરશાહી વલણ અપનાવીને લોકોને ઢોર માર મારીને અસંખ્ય લોકોના હાથ, પગ, માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે જાનથી મારી નાખવા જેવા પ્રયાસ કરેલા અને જીવલેણ હુમલો પણ કર્યો હતો। અહીં સાફપણે લખવામાં આવ્યું છે કે કોઈ પણ પરવાનગી લીધા વગર પોલીસ દ્વારા હિટલરશાહી વલણ કરવામાં આવ્યું હતું ને લોકો ઉપર ટીયર ગેસ તેની સાથે જ હુમલો કરવામાં આવ્યો હતો, લાઠીચાર્જ કરવામાં આવ્યો। પહેલાં કોઈ પણ પરમિશન લીધી નહોતી, તેમ છતાં પણ આ દરેક વસ્તુ કરવામાં આવી હતી ને ખાસ કરીને અહીં પીએસઆઈ સરવૈયાનું નામ પણ લખવામાં આવ્યું છે કે જેમના અંડર આ સમગ્ર ઘટના બની હતી ને તે જ સમયે લોકોની સાથે આવું કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, આ પત્રમાં બીજા પણ અનેક એવા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। અત્યાર સુધી આપણે જોયું હતું કે તે સમયે કઈ ઘટના બની હતી, પરંતુ મહિલા પોલીસ દ્વારા જે પ્રમાણે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે વાતને લઈને તો અહીં ખુલાસો કરવામાં આવ્યો છે, પરંતુ જો વાત કરીએ તે બાદની તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે જીવલેણ હુમલો કર્યો હતો ને અનેક લોકોને તે વખતે સરકારી દવાખાને સારવાર લીધેલી છે। તો અમારી એક જ માંગ છે કે આ લોકોના ટોળાને વધારે ઉશ્કેરવા માટે વિછિયા પોલીસે પ્રયાસ કરેલો છે અને 92 લોકો પર ખોટી રીતે 17 જેટલી કલમ ઉમેરીને ફરિયાદ કરેલી, પરંતુ જેમાં ખરેખર વિછિયાની અંદર
ખરીદી, મજૂરી કે પછી અન્ય કારણોસર આવેલા લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, તો આ તમામ બાબત ઉપર અભ્યાસ કરીને ખરેખર જે નિર્દોષ છે તેના પરથી આ ખોટી રીતે કરવામાં આવેલ ફરિયાદ હટાવવામાં આવે. એટલે અહીં જે તેમના પર ગુના લાગેલા છે તે ગુનાને પાછા ખેંચવાની પણ વાત કરવામાં આવી છે અને વિછિયા પોલીસને કોના કહેવાથી લાઠીચાર્જ કે પછી ટીયર ગેસની મંજૂરી આપી તેની તપાસ કરવામાં આવે. જ્યાં રસ્તામાં હીરાના કારખાના છે તે તમામ કારીગરોના ટુ વ્હીલર છે તે ગાડીને પણ પોલીસે ભાંગતોડ કરી હતી ને કોના કહેવાથી કરવામાં આવી હતી તેનું વળતર ચૂકવવામાં આવે અને તમામ ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ ટીયર ગેસ છોડનાર તમામ પોલીસ ફરિયાદ જેટલા પણ લોકો છે તે લોકો પર પોલીસ ફરિયાદ કરવામાં આવે ને 92 નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે એવી અમારી માંગ છે. આ સમગ્ર પત્ર છે જે કોળી અને ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા લખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તો લખવામાં આવ્યો છે, પરંતુ જો તેની સાથે વાત કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષના ધારાસભ્યને પણ આ પત્ર લખવામાં આવ્યો છે, એક એના ઉપર પણ નજર કરીએ કે સૌથી પહેલાં તો લખવામાં આવ્યો છે પરસોત્તમ સોલંકી જે ભાવનગરના છે, કુંવરજી બાવળિયા જેમનું અત્યાર સુધી કોળી સમાજમાં ખૂબ જ ચર્ચિત નામ રહ્યું છે કારણ કે તે પોતે પણ આ જ સમાજમાંથી આવે છે. તેમ છતાં પણ હજી સુધી તેમના દ્વારા આ વિષયને લઈને કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. એટલે કદાચ આ પત્ર તેમને પણ લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીની સાથે. હવે એ પણ જોવાનું રહેશે કે કુંવરજી બાવળિયા દ્વારા આ વિષયને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. એટલું જ નહીં, મુકેશભાઈ છે તેમને પણ આ પત્ર લખવામાં આવ્યો છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા છે, અલ્પેશ ઠાકોર જે ગાંધીનગરના ધારાસભ્ય છે ને ખાસ કરીને વિપક્ષના ધારાસભ્ય અમિત ચાવડા અને ઉમેશ મકવાણા છે તે દરેક લોકોને આ પત્ર લખવામાં આવ્યો છે. અને આ પત્રમાં મુખ્ય 4 બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો તે 4 બાબતની વાત કરવામાં આવે તો અહીં સૌથી પહેલાં લખ્યું છે કોળી સમાજના 92 નિર્દોષ યુવાનો પર પોલીસ કેસ છે તેને પરત ખેંચો. કારણ કે જ્યારથી પાટીદાર આંદોલન થયું હતું ને પાટીદાર સમાજના જેટલા પણ લોકો હતા તે લોકો ઉપર રાજદ્રોહ સહિત જેટલા પણ ગુના હતા તે દરેક ગુનાને પાછા ખેંચવામાં આવ્યા હતા અને તેને જ લઈને હવે કોળી સમાજના લોકો પણ મેદાન આવ્યા છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તે લોકો ઉપર અલગ અલગ 17 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. તે દરેક ગુનાને પણ હવે પાછા ખેંચવામાં આવે તેવી પણ અહીં મુખ્ય રજૂઆત કરવામાં આવી છે. અને તે બાદ જો મુખ્ય 3 વિષયની વાત કરવામાં આવે તો અહીં લખ્યું છે કે હત્યારાઓને કડકમાં કડક સજા અને સરકારી વકીલ આપો. એટલું જ નહીં, તે બાદ લખવામાં આવ્યું છે કે કોળી સમાજના 92 નિર્દોષ યુવાનોને ખોટી રીતે ઢોરમાર મારી હિટલરશાહી વલણ અપનાવી ખોટી રીતે ગુનો દાખલ કરવા બદલ જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરો અને મૃતક ઘનશ્યામભાઈ રાજપરાને મકાન માટે જમીન ફાળવો અને આર્થિક રીતે સહાય જાહેર કરો તેવું પણ અહીં ખાસ કરીને લખવામાં આવ્યું છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે 9મી માર્ચે સમગ્ર કોળી સમાજના લોકો દ્વારા જે મહાસંમેલન યોજવામાં આવ્યું છે એમાં પણ કંઈક નવા જૂની થઈ શકે છે. અને જે પ્રમાણે અત્યારે હાલ કુંવરજી બાવળિયા હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય દરેક લોકોને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. અને આને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.